નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો कैसे हैं आप लोग? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાડવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનું બીજું ચેપ્ટર એટલે કે સુરેખ સહસંબંધનો એક આંકી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બન્યા રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખી શકો અને તેના માર્ક પાકા કરી શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દાખલાની શરૂઆત રકમ વાંચીને કરીએ. તો શિયાળા દરમિયાન કોઈ એક દિવસે જુદા જુદા 6 શહેરોના દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચેની માહિતી એકઠી કરવામાં આવી છે. તો દૈનિક ન્યૂનતમ તાપમાન સેલ્સિયસ, ગરમ કપડાનું વેચાણ. તો આ પરથી વિકિરણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો. તો અહીંયા જે દૈનિક ન્યૂનતમ તાપમાન સેલ્સિયસ તેને ચલ એક્સ અને ગરમ કપડાનું વેચાણ 1000 એકમો ને ચલ વાયથી આપણે જે વિકિરણ આકૃતિ દોરીશું તેમાં દર્શાવીશું. તો ચલ એક્સ અને વાયની ક્રમિક જોડ આપણે બનાવીશું. તો 12 35 20 10 8 45 5 70 15 20 અને 24 8ને આપણે અનુરૂપ બિંદુઓમાં આલેખપત્રમાં આપણે દર્શાવ્યું. તો આલેખ મેં પહેલેથી દોરેલો જ છે, તમને પણ શીખવાડી દો કેવી રીતે આલેખ દોરીશું આપણે. તો જે છે એક્સ ચલ એન ઉપર દૈનિક ન્યૂનતમ તાપમાન આવશે 5 10 15 20 25 30 35, અને જે વાય ચલ છે તેની ઉપર ગરમ કપડાનું વેચાણ જે 1000 એકમમાં છે તે આવશે. તો અહીંયા એક્સ અક્ષ ઉપર 2 સેમી બરાબર 5 સેલ્સિયસ, 2 સેમી બરાબર 5 સેલ્સિયસ આપેલ છે, અને વાય અક્ષ પર 1 સેમી બરાબર 10,000 એકમ આપેલ છે. 10,000 20,000 એમ 10-20,000 એકમ આપેલ છે. તો સૌપ્રથમ આપણે અહીંયા આપણે જોઈશું. સૌપ્રથમ આપણને જોડ આપેલી છે તે છે 12 35. તો સૌપ્રથમ જે આપણને આપેલ છે 12 35. તો જે દૈનિક ન્યૂનતમ તાપમાન છે તે 12 છે, એટલે અહીંયા 12 આવશે આટલે. અને અહીં પર જે કાપડનું ગરમ કાપડનું વેચાણ છે તે 35. તો સૌપ્રથમ આપણું જે બિંદુ આવશે તે અહીંયા આવશે. ત્યારબાદ બીજું આપણને આપેલ છે 20 10. તો અહીંયા 20, જ્યારે તાપમાન સેલ્સિયસમાં 20 છે ત્યારે ગરમ કપડાનું વેચાણ 10 એટલે કે ઓછું છે, તો તે અહીંયા આવશે. ત્યારબાદ આપણને આપેલ છે 8 45. તો 8 અહીંયા આવશે. તો આપણને 45, જ્યારે 8 સેલ્સિયસ છે ત્યારે 45 ગરમ કપડાનું વેચાણ છે, તો 45 એટલે તેનું બિંદુ અહીંયા આવશે. ત્યારબાદ આપણને આપેલ છે 5 70. તો જ્યારે સેલ્સિયસ 5 છે તો ગરમ કપડાનું વેચાણ એટલે સૌથી વધારે એટલે કે 70 છે, તો તેનું બિંદુ અહીંયા આવશે. ત્યારબાદ આપણને આપેલ છે 15 20. તો અહીં જ્યારે 15 સેલ્સિયસ તાપમાન છે ત્યારે ગરમ કપડાનું વેચાણ માત્ર 20 છે, 20,000 એકમ. ત્યારબાદ જ્યારે ગરમ સેલ્સિયસ તાપમાન 24 છે ત્યારે ગરમ કપડાનું વેચાણ 8 જ છે. તો 24 હોય ત્યારે 8 છે એટલે અહીંયા આવશે. તો આ રીતે આપણું જે વિકિરણ આકૃતિ છે તે આ રીતે પૂરી થશે, જેનું આમ આપેલ છે. તેથી આપણે તેને અર્થઘટનમાં આપણે દર્શાવીશું કે તે જે આંશિક સંબંધ છે તે ઋણ સહસંબંધકનો છે. તો તેનું અર્થઘટન આપણે કરીશું. તો વિકિરણ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે બધા બિંદુઓ એક જ સુરેખા નથી. અહીં તાપમાન
અને વેચાણમાં થતા ફેરફારો એકબીજાથી વિરુદ્ધ દિશામાં થાય છે. પરંતુ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોવાથી બધા બિંદુઓ એક જ સુરેખા પર મળતા નથી. તેથી તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. અર્થઘટન પૂરું થતાં તો આપણે હવે મળીએ એક નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે તે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડીશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઇક કરતા જજો, શેર કરતા જજો અને આપણી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.